સૌથી વધારે અભાવ જો કોઈનો હોય ને તો આજ સાચી વાત કહેનારા કોઈ નથી હો. બધુંય છે, તમારામાં વાહવાહી કરનારા બધાય છે, પણ તમને રોકીને તમને ટોકીને સાચી વાત કહેનાર કોઈ નથી. એક દીકરો અગાસી ઉપર જઈને પતંગ ચગાવતો હતો. બહુ ઊંચી પતંગ પહોંચી ગયેલી અને એમાં એના પિતાજી અગાસીમાં આવ્યા. બેટા પતંગ ચગાવ્યો છો? હા. તારી પતંગ બહુ ઊંચી ગઈ? હા. પતંગ શેના લીધેથી ઊંચી ગઈ? એમ જ્યારે પૂછ્યું છે ત્યારે એ બાપ દીકરાનો સંવાદ ચાલે છે ભક્તો. એ પવનના લીધે ઊંચી ગઈ છે. પવનને લીધે આટલી બધી દૂર સુધી ગઈ. શેના લીધેથી? આ મારી દોરીને લીધેથી ગઈ છે. અને ભક્તો એના બાપાએ દીકરાને સમજાવવા માટે, દીકરાને ખબર ન પડે એમ ભક્તો ધીરે રહીને દોરો કાપી નાખ્યો. પતંગ તૂટી ગઈ. દીકરાના મનમાં ક્રોધ આવ્યો થોડો. બાપની સાથે એને થોડો શબ્દનો વિવાદ કર્યો અને તે દિવસે એના બાપે એના દીકરાને બેસાડીને એટલું જ કીધું તું, બેટા આ પતંગની દોરી કાપીને મારે તને એટલું જ કહેવું છે કે આ પતંગ જેમ દોરીને લીધેથી ઉપર જતો હતો, ક્યારેક ઢીલ મૂકતો હતો, ક્યારેક ખેંચતો હતો, અને ત્યારે જ્યારે પતંગ ઊંચી ગઈ, પણ મારે તને એ કહેવું છે, હું ઘરમાં તને ક્યારેક રોકું ટોકું છું ને એટલે તું અહીં સુધી પહોંચ્યો છો. એ ભૂલી ન જાતો. આ તારા જીવનની જે પતંગ અગાસીમાં ઉપર ચગે છે ને એનું કારણ મારી રોકટોક પણ કામ કરે છે. એમ ક્યારેક આપણી પ્રસિદ્ધિમાં, ક્યાંક આપણી સફળતામાં આપણા વડીલોની રોકટોક પણ કામ કરતી હોય છે. એટલે યુવાન મિત્રો, એ મા બાપની માવતરોની સલાહને ભૂલી ન જતા.